મતદાનની ઘટતી ટકાવારી, એન્ટી ઇન્કમ્બન્સી ફેક્ટર અને નથી 2019 જેવી સ્થિતિ, તો ભાજપને 303 બેઠકથી વધારે મળે એવી તો શક્યતા છે નહીં. 303 બેઠક જાળવી શકે એવી પણ કોઈ સ્થિતિ નથી. નમસ્કાર દોસ્તો, ખબર છે .com આપનું સ્વાગત છે. હું છું વિરાન. પાંચમા ચરણનું મતદાન આજે થઈ ગયું અને સરેરાશ મતદાન જે 4 ચરણોમાં હતું તેટલું જ લોકસભાની ચૂંટણી માટે થયું છે. હવે આ 5 ચરણોમાં જે થયું મતદાન લગભગ 60%ની આસપાસ થયું છે. આમ એવરેજ કહેવાય તો ગયા ચૂંટણી કરતાં ઓછું મતદાન થયું છે એમ કહેવાય છે અને જુદા જુદા પ્રકારના દાવા થઈ રહ્યા છે. આપણે જો વાત કરીએ તો જે સેફોલોજીસ્ટ છે, જે જાણીતા સેફોલોજીસ્ટ છે યોગેન્દ્ર યાદવ, અને એક બીજા છે જેને પોલિટિકલ સ્ટ્રેટેજિસ્ટ કહીએ છીએ PK પ્રશાંત કિશોર, બંને થોડી જુદી જુદી વાતો કરી રહ્યા છે. યોગેન્દ્ર યાદવનું કહેવું છે કે ભાજપને બહુમતી નહીં આવશે, 272થી નીચે આવશે, જ્યારે PK કહે છે કે હું આંકડા નહીં આપું પરંતુ ભાજપ સરકાર બનાવશે અને બહુમતી સાથે સરકાર બનાવશે. આવા જુદા જુદા પ્રકારના દાવા થઈ રહ્યા છે. ભારતીય જનતા પાર્ટી તો 400 પાર જ હજુ ફરીથી વચ્ચે થોડું બંધ કરી દીધેલું, પણ ફરીથી 400 પારના દાવા કરી રહી છે. તો બીજી બાજુ રાહુલ ગાંધી કહે છે કે 4મી જૂને ભાજપની સરકાર, મોદીની સરકાર નહીં હોય. આવા દાવાઓ વચ્ચે આપણે આ વિષય પર સતત નજર રાખનાર, સતત અભ્યાસ કરનાર પત્રકાર ચેતન શેઠ સાથે આપણે વાત કરીએ. ચેતનભાઈ, અમને કહો કે આ 5 ચરણમાં જે મતદાન થયું છે એના પછી તમને શું લાગે છે, શું થશે? વિરાંગભાઈ, એક વાત બહુ સ્પષ્ટ છે. આપણે કોઈ પણ એનાલિસિસ કરીએ તે પહેલાં કે જે 2019ની લોકસભાની ચૂંટણી હતી અને તેમાં 303 બેઠકો ભાજપે એકલા હાથે મેળવી હતી અને NDAની સાથે 353 જેવી બેઠક થાય છે. તો 2019ની સ્થિતિ હતી એ એકદમ ઓપ્ટિમમ સ્થિતિ હતી ભાજપ માટે અને NDA માટે. આ વખતે 2019 જેવી સ્થિતિ નથી કે નથી 2019 જેવું મતદાન થયું, નથી કોઈ પણ પ્રકારનો વેવ. એટલે એક વાત તો બિલકુલ સ્પષ્ટ આપણે માનવી જોઈએ અને માનવા માટેના કારણ પણ છે કે ભાજપને એન્ટી ઇન્કમ્બન્સી પણ સાથે લાગે છે. એટલે મતદાનની ઘટતી ટકાવારી, એન્ટી ઇન્કમ્બન્સી ફેક્ટર અને નથી 2019 જેવી સ્થિતિ, તો ભાજપને 303 બેઠકથી વધારે મળે એવી તો શક્યતા છે નહીં. 303 બેઠક જાળવી શકે એવી પણ કોઈ સ્થિતિ નથી. તો 303થી ઓછી થશે એ શક્યતાને માટેના કારણો ઘણા બધા છે. એટલે 303થી કેટલી ઓછી થશે એના ઉપર તમામ બાબતો કે તમામ ગણતરીઓ મંડાઈ રહી છે અને માંડવી પડે એમ છે. એટલે ભાજપને ક્યાં ક્યાં કેટલું નુકસાન થઈ શકે એમ છે એ ગણતરી જોતા જે ક્રિટિકલ એનાલિસિસ કરવામાં આવે છે કે ભાઈ માની લો કે ભાઈ મતદાનની પેટર્ન 2019 જેવી જ હોય પણ મતદાન ઘટ્યું છે, તો એવા સંજોગોની અંદર ભાજપને ક્યાં ફાયદો થઈ શકે અને ક્યાં નુકસાન થઈ શકે. તો એ રીતે જોતા પણ ભાજપ 272ના મેજિક ફિગરની કદાચ થોડીક નજીક આવીને અટકી જાય એવી એક શક્યતા ખૂબ વધારે છે. કારણ કે 2019 જેવી જ આપણે જો સ્થિતિનું મતદાનની પેટર્નને ગણીએ, પરંતુ મતદાનની ટકાવારી એટલી 2019 જેટલી નથી. તો એને ધ્યાનમાં લેતા પણ ભાજપને થોડી નુકસાન થાય એમ છે. 2 રાજ્યોની અંદર જે મોટા રાજ્યો છે, જેમાં મહારાષ્ટ્ર છે, બિહાર છે અને કર્ણાટક છે, આ રાજ્યોની અંદર દેખીતી રીતે ભાજપ માટે સંઘર્ષની સ્થિતિ છે. અને 2-3 રાજ્ય એવા છે જેમાં આંધ્રપ્રદેશ છે, તેલંગાણા છે, સાઉથની અંદર થોડી મહેનત કરી છે, એટલે તમિલનાડુ છે, કેરળ છે. ભલે તમિલનાડુ અને કેરળની અંદર એટલી બધી સીટો નહીં આવે, વોટ શેર કદાચ વધે, પરંતુ આંધ્રપ્રદેશની અંદર TDP સાથે છે અને તેલંગાણાની અંદર વિધાનસભાની ચૂંટણીની અંદર જ છેલ્લા ગયા વર્ષે 14% જેટલા વોટ ભાજપને મળ્યા હતા. એટલે વોટ શેર ભાજપનો વધે તો તેલંગાણાની અંદર પણ એમની સીટો 4-5 મળે એવી શક્યતા છે. એટલે ભાજપ આ રાજ્યોની અંદર બેઠકો વધારે મેળવી શકે, પરંતુ તેની સામે કર્ણાટકની અંદર અને મહારાષ્ટ્રની અંદર જે તેની 2019ની સ્થિતિ છે તેની અંદર તેના કરતાં તે ઓછું પરફોર્મ કરે તેવી શક્યતાઓ બહુ આપણે લોજિકલી આપણને દેખાય છે. એટલે ભાજપ માટે 100% એક વસ્તુ તો બહુ સ્પષ્ટ છે કે 303થી એની નીચે જ સીટ આવે
એવી શક્યતાઓ છે, 303થી વધે તેવી શક્યતાઓ બિલકુલ ઓછી છે. એટલે આપણે જો યોગેન્દ્ર યાદવના જે ક્રિટિકલ એનાલિસિસની ઉપર જો નજર કરીએ જો તમે વચ્ચે મારે એ સવાલ પૂછવો છે જી કે જે ગુજરાત છે એવું કહેવામાં આવે છે કે ભારતીય જનતા પાર્ટી ગુજરાત મોડેલને જ બધી જગ્યાએ એનું રેપ્લિકેટ કરે છે કે એને ફરીથી અમલમાં લાવે છે બીજી જગ્યાએ, એટલે ગુજરાત મોડેલને રાષ્ટ્રીય કક્ષાએ અમલમાં લાવી રહ્યું છે. હવે જો ગુજરાતની વાત કરીએ આપણે તો નરેન્દ્રભાઈ 2002, 2007, 2012 3 ચૂંટણી જીત્યા હતા, બિલકુલ, પછી 17 બી જીત્યા, પછી 22 બી જીત્યા, એટલે કન્ટિન્યુઅસલી ભલે એન્ટી ઇન્કમ્બન્સી છે, જે સરકાર પ્રત્યે ઘણા બધા સવાલો પણ છે, બધું જ છે, છતાં પણ અહીંયા એ લોકો એ કયા મોડેલથી, કઈ કેલ્ક્યુલેશનથી, કઈ સ્ટ્રેટેજી રણનીતિથી એ લોકો સતત જીતતા જ આવ્યા છે. બિલકુલ. તો આ વસ્તુ શું નેશનલ લેવલ પર નહીં કરી શકતા હોય છે અને નહીં કરી શકે? ના પણ વિરાંગભાઈ, એટલે તમને તમારા સવાલની અંદર જ જવાબ છે, અને એ છે કે આપણે 2002, 2007, 2012 એ રાજ્યની વિધાનસભાની ચૂંટણી પણ આપણે જોઈએ, ગુજરાતની વિધાનસભાની ચૂંટણીમાં તો 3 ભલે ભાજપ જીતી, પરંતુ તેમાં તેમની જે સીટ હતી તે સતત ઘટતી ગઈ. 2002, 2007 અને 2012 3માં સીટ ઘટી ગઈ, અને 2017માં તો એનાથી પણ વધારે ઘટી. પણ હવે હમણાં 156 લઈ આવ્યા પાછા. હા, એ લઈ આવ્યા, પરંતુ જે તમને આપણે જે લોકસભાની ચૂંટણીની વાત કરીએ છીએ તો લોકસભાની ચૂંટણીની અંદર પણ આ જ વાત છે કે ભાઈ કદાચ ભાજપ નજીક પહોંચી જાય પરંતુ સીટ ઘટશે એ વાત તો બહુ એટલે 2017માં જે થયું તેવું થવાનું ને 2017 તો નહીં, પરંતુ 2012 જેવું, એટલે કદાચ બહુમતની જે 272નો જે મેજિક ફિગર છે એની નજીક પહોંચી જાય, અથવા તો એ નજીક પહોંચવામાં થોડોક પનો ટૂંકો પડે એવી પણ શક્યતા ઊભી થાય. કારણ કે જે સંજોગો છે, જે સ્થિતિ છે, જે પ્રકારની મતદાનની પેટર્ન છે તે પ્રમાણે જોતા 272ના મેજિક ફિગરની નજીક પહોંચી જાય અથવા તો થોડો ઘણો પનો ટૂંકો પડે એવી શક્યતાઓ બહુ વધારે છે. તમે યોગેન્દ્ર યાદવનું એનાલિસિસ? જી હા, તો એટલે યોગેન્દ્ર યાદવના એનાલિસિસને આપણે વધારે કન્સિડર કરવું પડે, કારણ કે એ એનાલિસિસ ખૂબ ક્રિટિકલ છે, એને બહુ કન્ઝર્વેટિવ એપ્રોચ સાથે એનાલિસિસ કર્યું છે. એટલે એમાં વિપક્ષની વાતોને બહુ જ વધારે પડતી સ્વીકારી લેવામાં આવી હોય અને ભાજપની પણ જે 400 સીટના દાવાને સ્વીકારી લેવામાં આવ્યો હોય તેવું નથી, પરંતુ વાસ્તવિકતા, જમીન ઉપરની પરિસ્થિતિ, મતદાનની પરિસ્થિતિ, મતદાનની પેટર્ન, આ ઉપરાંત જે ઉમેદવારો પસંદ કરવામાં આવ્યા છે તે આ તમામ ફેક્ટરોને ધ્યાનમાં રાખીને એમનું પણ જે અંદાજ છે કે એનાલિસિસ છે તે એ જ છે કે મેજિક ફિગરની નજીક કદાચ પહોંચી શકે આજે. એટલે એ જે તમામ ફેક્ટર્સને જે એનાલિસિસની અંદર લેવામાં આવ્યા છે એ તમામ ફેક્ટરો પણ એ ઇન્ડિકેટ કરે છે કે 303થી તો પાછળ જ આવશે બીજેપી, 303થી આગળ જવાની શક્યતા તો બિલકુલ નથી. બરાબર છે. તો એટલે ચેતનભાઈ શેઠે આપણને જે ગણતરી સાથે, જે આંકડાઓ સાથે આપણને કહ્યું કે ભારતીય જનતા પાર્ટી હવે 5મા જે ચરણના મતદાન પછી પણ જે એનાલિસિસ 1થી 5 સુધી આવ્યા એ જ એનાલિસિસ હવે આવી રહ્યા છે કે બીજેપી કોઈ રીતે સરકાર તો બનાવી લે છે, પરંતુ પહેલાં જેવું પરફોર્મન્સ નહીં હોય તેવું મોટાભાગના એનાલિસ્ટ માને છે. અને આ પ્રકારે હજુ હવે 2 ચરણના મતદાન બાકી છે, પરંતુ એમ કહી શકાય કે મેક્સિમમ સીટો ઉપર મતદાન થઈ ચૂક્યું છે. હવે થોડી બહુ ઓછી બેઠકો ઉપર મતદાન બાકી છે, એટલે એક અંદાજ બધા લગાવી રહ્યા છે કે ભાજપની સરકાર તો આવશે જ, પરંતુ બહુ બહુમતી જે 400ની બી નહીં હોય અને બહુ ઓછી પણ નહીં હોય, વચ્ચેનો ગાળો, વચ્ચેનો કદાચ નજીક પહોંચી જાય એવું કહેવામાં આવે છે. આપનો ખૂબ ખૂબ આભાર. આપે ચેતન શેઠને સાંભળે, આપણે ફરીથી એમને બોલાવતા રહીશું.